વરસાદ વરસાદ કેવો છે માન પૂકી. અરે વરસાદ છે તો આપણે સવી હે વરસાદ તો બહુ સારો અને આ ઈ છે ને હાસો ધરતીનો ધણી છે. હાસી વાત છે. હું ગઈ તી ઓલા જમના મને મજા નથી ને તો મેં તો લાઈને ખબર કાઢી આવું. કેમ એને શું થયું છે? અરે હવે બિસાડાની ઉંમર થઈ ગઈ છે ને તે એને તાવ ને એવું આવતું હતું. લે, ઉલટી ને એવું થતું હતું. દવાખાને ગયા તા ઈ? હા દવા તો લઈ આવ્યા. એમ તો એનું બહુ સારી છે, વાંધો નથી. બરોબર. પણ હું શું કહું કે જ્યારથી આ મહાણની મેલડી આપણા ઘરે પૂજાય છે હે ત્યારથી આમ આપણને બધું અલગ જ લાગે છે, એવું નથી લાગતું? અલગ નહીં, મને તો બહુ મજા આવે છે. બરોબર. અને એની ક્યાં કરે છે, હું શેરીમાં આમ હાયલો જતો હોય, ખાલી હાયલો જતો હોય ને કોક આમ કાકા એવી રીતે બોલે અને મને જો અહીંયા દુઃખ લાગી જાય ને તો હું એમ ન કહું કે તને મારી મેલડી પૂગે કે મારી બરોબર, પણ થોડીક વાર થાય ને ત્યાં એ કોને ખબર દુઃખી જ હોય. હું કાંઈ નથી કહેતો, પણ હવે એ બધાને હવના કરમ હોય, એ માતાજી ઉપર વાળી જોતી હોય. પણ આપણે છે ને ખરાબ બોલવાનું જ નહીં. સામેનું માણસ ગમે એવા શબ્દ કહી દે ને તો આપણે નહીં બોલવાનું કાંઈ. એ માતાજી જોવે ને એ જોવે. આપણાથી બને ને ત્યાં સુધી સારા શબ્દો કાઢવાના. આ જીભ ઉપર કોણ બેઠું હોય? સરસ્વતી. હા તો પછી. અને હું તને શું કહું છું, મારે તને એક બીજી વાતે કરવી હતી. હવે આ બેન રી એની ઉંમર થઈ ગઈ છે તો હવે ઉંમર થઈ ગઈ નહીં, થઈ જ ગઈ છે હવે. તો હવે હારો મુહૂર્ત ગોતી એનો પીડાત કરી દઈએ. હા, જો કે મને મન તો નથી થતું, કારણ કે મેં એવું સાંભળ્યું છે કે હા દીકરી જ્યાં સુધી ઘરે હોય ને આમ ઘરમાં ત્યાં સુધી સુખ હોય, એમ પછી ભાંગી જ આવી. જો આપણે છે ને બેનને દીકરીની જેમ રાખી છે, એટલે આપણી યારે એવું ન થાય. આ તો જેના ઘરમાં દીકરી દુખી હોય ને એની યારે માતાજી એવું કરે. એટલે આપણે છે ને એવું કાંઈ વિચારવાની જરૂર નથી. અને જો હવે છે ને આપણે છોકરો ગોતવાનું ચાલુ કરી દઈએ તો માં ના છે ને વરહે મેળ આવે. સાચી વાત છે. અને આ બાને પછી વાત કરી દેજે. હા એ તો બા ને તો હું નવરી થઈશ ને એટલે હાવ બેસો ને એટલે વાત કરી દઈશ. છે. હા હા હા. તમારે હવે ક્યાં જવાનું છે? મારે આ વલ્લભ બાપા ત્યાં જવાનું છે. ત્યાં શું છે? એને કાંઈક થોડુંક કામ છે એમ કહેતા હતા મને કે તું આવજે ને પછી કહું. મેં કીધું વાંધો નહીં, હું આવે. બીજું હું હજી વાડીએ જવાનું છે? હા વાડીએ જવાનું છે ને હવે આ વરસાદ તો થાહે નહીં કઈ. અત્યારે વરસાદ ચાલુ છે તો કાલ થોડુંક કોરું થઈ ગયું, ત્યાં જ રાતે આવી ગયો, મેળ આવી ગયો, એટલે ને ધક્કો નહીં એમ. એક દી વરાપ થઈ જાય ને હા તો નિંદામણ થઈ જાય. હાચી વાત છે. હવે તમે વલ્લભ બાપાના ઘરે જાવશો પાછા હટ આવજો. ના ના જલ્દી આવે, પણ એને શું કામ છે ને મને નથી ખબર, સમજી? એટલે ત્યાં જાવ તો ખબર પડે. હાલ તો કઈ વાંધો નહીં, જઈ આવે. ગલટું માણસ બિસાડવાનું કઈક કામ હોય તો એમાં હું આપણા લાયક હોય તો આપણે કઈક કરી દઈએ કામ. હા એ વાત હાચી. અને ભાને એવું પગમાં એમ તો સારું છે ને? હા પેલા તો વસમાં બા દવા નહોતા પીતા ને તે વળી પાછો દુખાવો થયો પછી છે ને જીરી ખીજાવું પડ્યું. પણ તું બહુ નહીં ખીજાણી ભાઈ. હવે દવા હાટું થઈને કીધું કેવું પડ્યું મારે. ઓછું બોલે ને હાવ ઢીલા રે ને પાછું એને દુઃખ લાગી. મારે ખીજાવું નહોતું, પણ હવે દવા નો પીએ તો પછી સારું ન થાય ને, એટલે પછી થોડાક બે વેણ કીધા. એટલે છે ને થોડીક વાર બોયલા તો નહીં, મોઢું સડી ગયું. ભલે સડી ગયું, દવા તો પી લે. હાચી વાત. હાલ તો હું વલ્લભ બાપા ત્યાં જઈ આવું. હા જઈ આવો. હા વાંધો નહીં. જય માં મેલડી. જય માં મેલડી. બા હું કહું કે હમણાં અહીંયા મારું કાંઈ કામ નથી તો મને થોડાક દી મામાને ઘર જવા દો. લ્યો બોલી મોટી, મામાને ઘરે જવા દો ને. આજે મહિનો દી નથી થયો, ત્યાં તો ગઈ હતી તું. તો ગઈ એને મહિનો થઈ ગયો છે, એક આખો મહિનો. આખો મહિનો એટલે પાછું જવાનું એમ ને? હા બા જવા દો ને. આ વારે ઘડીએ ન જવાય. લે બોલો, આ તો હવે તમારી ઉંમર થઈ ગઈ એટલે તમને જ જતા, ને તો તમે તો 15 દિવસે જતા મામાને ઘરે. હું કઈ બોલતી? હું 15 દી જાતી. હા તઈ તને બધી ખબર હતી? એમ તો ખબર પડે ને બા, ઓમ ખબર ન પડતી. હા ઓમ ખબર ન પડે. પણ બટા
વારે ઘડી જવું ને સારું નથી લાગતું મને. તમને ન ગમે તો કાંઈ નહીં, મામા મામીને તો ગમે છે ને. એ તો બિચારા રાહ જોઈને બેઠા હોય કે કઈએ મારી ભાણકી આવે. કેમ મારી ભાણકી આવે? અહીં ઘરમાં રહે ને ભાભીનું કામ કરવા લગાય. લો, ભાભીને શું કામ કરાવો? ભાભી એકલા જ કાપે, બધુંય કામ તો કરી લે. હવે મારા ગુડા હાલે છે, હે મારા ગુડા હાલે છે તો હું કામ કરું? હવે તું છે ને કામ કરવા જેવડી થઈ છે તો હવે કામ કરાવ ભાભીને. પણ તો તમને કોણ કહે કામ કરો? ભાભી કરી લે. અને તમને ગુડા દુખતા હોય ને તો લાવો, ચોરી દો, હા ચોરી દે, દબાવી દો. એ મારી વાત સાંભળ, આ પગ નથી દબાવવા. આમે મારા ગુડા તો હવે ગયા છે. હું તને એમ કહું છું કે હવે તું મોટી થઈ છો, હવે તારે પાર્કે ઘીરે જવાનું છે. થોડુંક રાંધતા શીખાય, રોટલા ટીપતા તો હજી આવડતું નથી. બા રોટલા ટીપતા નથી આવડતું, રોટલા સિવાય બધુંય બનાવતા આવડે છે. તે રોટલા જ ઘડવાની જે છે ને એ રોટલા ઘડવામાં છે. આ ગામડે જઈએ ને હારે જઈએ ને તો હાહુ પેલા એમ જ કે રોટલા ટીપીને બતાવો રાણી. તો હું એને એવું ગોતીશ કે જે ઘરમાં કોઈ રોટલા જ ન ખાતું હોય. તે તું ગોતીશ કે અમારે ગોતવાનું છે? આ તો પણ હું છોકરાને પૂછી લઈશ, તમારા ઘરમાં બધા બાજરાના રોટલા ખાઈએ એમ કે હા તો ના પાડી દઈશ. હા તો એ તો ખાવાના જ હોય ને બેટા. બાજરા અટણ બાજરા નીચાના છે જે રોટલા આપણે ખાઈએ છે ને એમાં મીઠાશ છે. રોટલી વણી 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 વણીને એ કંઈ ભાવે નહીં આપણાને રોજ રોજ. એ મૂકો, તમારે મારા મામાને ઘર જવા દેવી છે. નથી જવા દેવી. બોલ તારે અટાણ નથી જવા દેવી. હું તને કહું છું. અને તારે જવું હોય ને તો ભાઈને ને ભાભીને પૂછી લે, મને નહીં પૂછવાનું. કાંઈ વાંધો નહીં, હું ભાઈ ભાભીને પૂછી લઈશ બસ. હા એમ કે તો સાચી વાત છે. એ કે ને તો જવાનું. ભાભીને એમ લાગે ને કે જો નણંદ તો હાલતા ઉપડી જાય. કાંઈ વાંધો નહીં, હું ભાભીની રજા લઈને જઈશ, પછી વાંધો નહીં આવે. હા પછી વાંધો નહીં. જો એને એમ થાય ને કે આ નણંદ હાલતા વહી જાય ને એકલી આ ડોહીન માર હાસવવાની ને ઘરના કામ ઢહેડવાના અને આ વાહિદ ઉવાળવાનું ને બધું એની માથે આવી પડે. મારાથી તો કાંઈ કહેવાય નહીં, મારાથી થાય નહીં કાંઈ. સાચી વાત છે તમારી. સાચી વાત છે ને? હા એટલે બટા હું તને કહું છું કે તારે છે ને એને સારું લગાડવું જોઈએ. તારે એને પૂછવું જોઈએ કે ભાભી હું જાઉં, ભાઈ હું જાઉં. હા હા મારી દીકરી ડાઈ છે. ઓય મૂર્તિ અહીંયા હા રાજભાઈ બોલો ને. કેમ દેખાતો ને તું? અરે હે આ તને ખબર નથી કે આખું ગામ ભાઈને સલામ કરે? અહીંયા બેઠો તો અહીંથી આમ નીકળ્યો, નજર પડી તો દેખાતું નથી. હે કે આમ હાથ ઊંચો કરવો, હાથ જોડવા નથી આવડતું? એવું આવડે છે ને, પણ આ તમે સલામની વાત કરતા હોય તો હું તો ખાલી છે ને અમારી મહાણની મેલડી રહીને અને અમારી કુળદેવી ચામુંડા રહીને એને જ સલામ કરું છું. એટલે તું મને સલામ નહીં કરે એમ કહેવા માંગે છો? અરે એવી વાત નથી. તો કેવી વાત છે? જો જય માતાજી બસ થઈ ગયું. એ જય માતાજી વાળી, આ તારી માતાજી બાતાજી તારી પાસે રાખો. અને તું કહેશો કે મહાણી મેલડી સિવાય કોઈને હું આમ આમ સલામ નથી કરતો? હા, તને મારી ખબર છે ને આખા ગામમાં? હા હા જય માતાજી બોલો ને મોહિતભાઈ. એટલે એ આ હું બે માંડ્યું છે આ જય માતાજી હે? આ તમારી ડોહી માતાજીને તમે પૂજો છો હે? હું બે પાંદડા છે બે માંથી એક? અશોકભાઈ એની વાત છોડો ને, હું કહું થોડું તમે મને સ્થાપનાનું એ બધું કીધું હતું, પૂજાનું એ બધું હા બધું કમ્પ્લીટ કર્યું ને તો આજ ઘણું મારે સારું થઈ ગયું. અરે સારું સારું મોહિતભાઈ, બસ આમ ને આમ માતાજીની કૃપા છે ને રહેવી જોઈએ. ઓય આ અહીંયા હું ઊભો છો ના માતાજીને શું છે બધું? હે મેં તને શું કામ બોલાવ્યો અહીંયા? હે શું કામ બોલાવ્યો? અરે પણ તમે આવી રીતે આમ ગરમ શું કામ થાવ છો? ગરમ થાય જ ને. તારો ડો અહીંયા બેઠો છો, અહીંથી નીકળ્યો, મને બોલાવ્યો નહીં એટલે તું મને ઓળખતો નથી? હે રાજ રેવા દે. રાજ નાય ભાઈ કહેવાનું. હાલો રાજભાઈ, આનો ચાળો ના હોય ધનોત પનોત કરી નાખશે હો. કેમ આ કઈ ટોપનો દીકરો છે? એટલે ભાઈ ટોપનો દીકરો નથી, આ મહાણી મેલડીનો દીકરો હે. લ્યો કરો વાત, મહાણી મેલડીનો દીકરો. ઈ મહાણી મેલડી નવરી છે તે મારું ધનોત પનોત કાઢ નાખ. રાજભાઈ તમે આવું નહીં બોલતા, તમે હાસું કહું છું. એલા એ હું તો એમ નથી કહેતો કે તમારું ખરાબ થાય,
પણ જો એ સાંભળી જાહે ને તો તમે હેરાન થઈ જાઓ. તો એક કામ કર, આ તારી મહાનની મેલડી છે ને એને કે મારું આમ ધનોત પનોત કાઢ નાખે ને મને ઉપર લઈ લે. જા તો કહેતો એ બે માને છે હું જાઉં છું. એમ લા એ બે ગાંડા થઈ ગયા છો એના તું હું ભાઈ હું ગાંડો થઈ ગયો તું. ગાંડો ના, આ હકીકત હે. પરચા હજી કોઈને મળતા નથી ને એટલે કોઈને ખબર નથી પડતી. બાકી તો હે ને હેરણીયું નીકળી જાય, ખબર ન પડે. ઓય અમારી સામે છે ને અશોકભાઈ તમે જાઓ અને હું એની હારે વાત કરી લઉં. તમે જાઓ. ના બીજી વાર છે ને આમ નીકળે એટલે આમ જરાક યાદ હા, રાખો. હા, હા, હા. તમે જાઓ. હાલો. જય માતાજી. જય માતાજી. તમે હુકામ પણ એની હળી કરો. કા અરે એની હળી કરવા જેવી નથી. એટલે અહીંયા બેઠો તો આમનો સલામ ઠોક્યા વગર રહ્યો જાય એટલે એના બાપનું રાસ છે. એના બાપનું નહીં, મેલડીનું રાજ છે. એટલે એલા તું ગાંડો થઈ ગયો લાગે. હા, આ વિશ્વાસ મેલડી નહીં કરે. ઈ મેલડી બેલડી ના મારી પાસે તને એવો કોઈ તમે અહીંયા હું બેઠો. દુશ્મની ભારે પડશે હો. કરવા જેવી નથી. એ ભાઈ એ કામ કરતો હોય કરીને ભાઈ જાને તારું કરી જાય. તારી ઈચ્છા. આ ઈ મારી ઈચ્છા જાતું હાલી નીકળ્યા બધા મહાણી મેલડી બેડી જાણે મહાલી મેલડી આવીને મારું ધનોત પનોત કાઢ નાખી. આ આવા જ ગામમાં ભેગા છે ગાંડા બધા મહાણી મેલડી જાણે નવરી હવે મારું ધનોત પનોત કાઢી નાખી. અહીંયા તો ભાઈ બે એટલે સલામ ઠોકવાની બીજી વાત નો આવે. હા માછલી ક્યારે જાળમાં ફસાશે એનું રૂપ જોઉં છું ને કઈ કઈ થાય છે. એ માં મેલડી. કે માં મેલડી મેલડી તો હું કે આપણે છે ને કોઈનું કાંઈ ખોટું વિચારવાનું નહીં બસ. મેલડી તો એ કહે છે. ઈ સાચો નીતિ નિયમ છે આપણો. ભાઈ હે, ભાભી હા તો હવે તમે જાવસ તો એમને મામાને ન્યા. હા, હા, જઈએ આટો દઈ આવીએ ને ભાઈ. આ જવો જો બધું તો એવડું મલકેશ ને બેન. પણ ભાભી કેટલા દીથી બાને કહેતી હતી જવા જ નહોતા દેતા. વાહ. એ છે ને વેલા હેર જાવ અને આ રક્ષાબંધન પહેલા આવતા રહેશો હા, એ તો આવું પડે ને. અને સાંભળો અને છે ને મામાને કહેજો કે રક્ષાબંધન ઉપર અહીંયા આવે. હા, એ તો વાત કરી દઈશું. અને છે ને બીજી વાત કહેવાની છે મામાને. હા, આપણા બેન હાટુ છે ને એક મુહૂર્તે ગોઠવી. ભાભી હું ત્યાં રોકાવા જાઉં છું, મુહૂર્ત્યો જોવા નહીં. અરે બેન હવે તું નાની નથી હો, હવે મુહૂર્ત્યો ગોતવો જ પડે. એટલે બધા હગાવાલામાં વાત કરી હોય ને તો કોક વાત કરે. હજી વાર છે હો ભાઈ, જ્યારે સમય આવશે ને ત્યારે હું કહી દઈશ કે હવે ગોતું મુહૂર્ત્યો. હજી વાર છે હે? ભાભી કહી દો ને કે તમારે મને ઘરમાં જ કાઢવી છે એમ. કાઢવા જ છે. જો બેટા ઉંમર લાયક થાય ને એટલે ગોતવું જ પડે. મને એવું લાગે છે કે ધીમે ધીમે વાત મારા લગ્ન ઉપર જાય એની પહેલા હું મામાના ઘરે જાઉં. ના તમારે નથી જાવ. જાવ દે, મને નહીં ગમે તમાર વગર. તો તમે ભેગા લો, પણ તમારા વગર મારા ભાઈ નહીં ગમે પાછું. હા તે કાંઈ વાંધો નહીં. જોવો જાઓ રસ્તામાં છે ને ધ્યાન રાખજો ને 9:30ની બસ હજી બાકી છે ને અમરેલીથી, પછી બેસી જાજો. ખબર તો છે ને કઈ બસમાં બેહવાની એમ. ભાઈ હવે એટલી અભણી નથી હું કે મને ખબર ન પડે. હું ગોતી લઈશ. બાની દવા લીધી? હા નાખી છે, લીધી છે ને ઓલી? લીધી છે. અને એમે તમે તમારા માવતર જઈને કોઈથી દવા પીધી છે? બા છે ને ખાલી અહીંયા જ નાટક કરે છે, મને ઓલું થાય ને ઓલું થાય. માવતરે જઈને તો એવા કાંઈ વાંધો નહીં હોય, નખમાં રોગ નહીં આવે. મેં એટલે જ કીધું. મેં તમને શું કીધું હતું કે બાય દવા નહોતા પીતા, ખીજાવવું પડ્યું હતું મારે. હા એ સાની મુની ની રે ને મારા પગ છોડવાની દવા કહું છું. લે 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 લે. બા હોશિયાર તો થઈ ગયા હો બા. સારું હાલો. હવે પછી મોડું થાય. આપણે કેટલા વાગે નીકળવાનું છે? હજી 9:30ની બસ બાકી છે, પછી ઠેઠો આવશે 11 વાગે. હા તો તો જા. આને ખબર પડે જો હું તો આંધળી રહી. મને તો કે આ બસમાં ચડી જાવ, હું તો અરે ચડી જાવ. બા તમે એવું શું કામ બોલો છો કે તમે આંધળા છો? અરે તમે તો અમને બધાને દેખતા કર્યા છે હે. એ ભાઈ ઘરમાં હંધું દેખાય, બાકી આમાં મને ઓળું છે ને કાંઈ લખેલું હોય ને એ વંસાતું નથી. તો બાને એકવાર રાખ્યું તો બતાવી આવજો. વધારે નંબર બંબર એ આવી બધું મામાના ઘરે થાય ને પછી હાલો.
હાલો મા દીકરીને આનંદ હાલ તો ભાઈ અમે હા જાઓ જય માતાજી જય માતાજી. જય મેરડીમાં જલ્દી આવજો પાછા. હા જો બેન કેટલી આમ ખુશ છે હરખ તો થાય ને મામાને ઘરે જઈશું. હમ. મને મારા મામાને ઘરે તો તો- દાંત કાઢશે એમ નહીં કે જાય એક આટો માર. સાંજે આપણે દિવાળીએ જઈ આવશું હો બા થોડીક ઉતાવળે હાલો ને તો બસ વહી જાહે. હાલ હાલ તો ચોમાહામાં તો કીચડ થાય ને તમારી તો કોઈ વાતું હે એ નહીં લપટો હાલો. અરે ઊભી રે ક્યાં જાશો તું ઊભી રે ક્યાર નો તારી વાહે આવું છું હે જોયું બા પ્રણામ પ્રણામ હું પ્રણામ કરે છે? કોણ છો? આપણા ગામમાં કઈ કૂતરાની કમી નથી તો શેરી અને ગલીએ રખડતો હોય હાલો મિત્રો કોને કહે હે હોઈએ ને એલા એ તને કઈ લાજ શરમ જેવું છે કે નહીં? આ તમે ઘડીક મુંગાયરો ને અમને બેને વાત કરવા દો ને પછી હું કામ વાત કરવી તારે. સાચું કેમ તારા હા રાખલે આપણે તાળી પાડી બી લે આમ જો આ હું તને રોજ જોઉં છું ને અહીંથી નીકળીશ હે તને જોયા પછી આમ દિવસ સારો જાય છે હું તને શું કહું તું મારે લગ્ન કરી લે ને એલા એ લગન વાળા એટલે તમે ઘડીક મુંગાયરો ને અમને બેને વાત કરવા દો ને એમ કહું છું તું તારું મોઢું બંધ રાખ અને હરામી મને તારા બધાય લખણની ખબર છે હું રોજ અહીંથી નીકળું છું ને રોજ તું અહીંયા ઊભો હોય મારા ભાઈને જે દિવસે મેં કીધું ને તે દિવસે તારા ટાટિયા ભાંગી નાખશી અરે લે તને ખબર છે હું રોજ ઉભો રહું છું એટલે તું મને રોજ જોશો ને હે હાશ લે હે ભગવાન હારામ હારું કર્યો મને તેમાં તો એનું ધ્યાન જ નથી તુંય મને જોશો એટલે તુંય મને પ્રેમ કરે છો એમ ને જો ભાઈ એ ભાઈ ભાઈ નહીં આપણે એ ધંધા કરવાના જ નથી થતા ભાઈ તો કહેતી જ નહીં આપણે ભરથાર બનવાનું છે ભાઈ નહીં આ કોણ હું એટલે પણ તમે ઘડીક મુંગાયરો ને અમને બેને વાત બા કરવા મને દો ને એમ નથી કહું છું ખબર એની યાર માથાકૂટ નથી અરે પણ ઊભી તો રહે તું ક્યાં જાત એલા એ આ કડાકતો ને આ મારી છોડીને એ ડોહી માં હાથ જોડું આ તમારી છોડી છે ને એને લગ્ન કરવા છે મારે હવે જાને હું આ લગન કરવા વાળો હાલી નીકળ્યો છે. તારા બાને કે ને ઊભી રહે શાંતિ એ શાંતિ. અરે મારવા એલા પણ તમે તો મા દીકરી સમજતા જ નથી એટલે આવો હારો છોકરો ક્યાં મળશે તમને અને ગામમાં તો ઘરી તમારી છોડી એ પાણીમાં બુડી માર ના તો આ વિધવા થઈ જાય હું પાણી ડૂબી જાય તો. હવે સાને મને છે ને આમ જો હું તને શું કહું મારે તારું કાંઈ નથી સાંભળવું કેમ સાંભળવું નથી તું હે? જા અહીંથી હું કામ જાઉં તને લઈને જવાની છે આમ જો તને પ્રેમથી જાઉં હું કહું ત્યાં વધારું આખું ગામ મને આમ સલામ કરે ભાઈ કહીને ભાઈ તારા લગ્ન મારી હારે થાય ને આમ ગામમાં તું નીકળીને તારો વટ પડી જાય વટ એટલે તું મારે લગ્ન કરી લે પ્રેમથી લગ્ન હાલો હવે જાને આથી હું આ જાતી થી ઊભી રહે મારી છોડી હું લેડી પોકે અરે મેરે એ તને મારી મહાન લેડી પોકે એલા પણ આમ હાલો ઘરે લે હા હવે હું તમારી દોહી મહાણી મેલડી નવરી છે જ મન પોગવા આવે હે આ તો હાહુ મારે નું હોત તો મેળ પડી જવાનો હતો કાંઈ વાંધો નહીં જઈને જાહે ક્યાં રહે તો ગામમાં જ ને આજની તો કાલ આપણે તો લગ્ન કરવા રે મતલબ છે ને ભાભી બાય અરે બેન કેમ કેમ રો છો ઓલો રાજ છે ઓલો રાજ એને આ રસ્તામાંથી છોડતે કરવા માંડ્યો છેડતી સુવા મળ્યો ભાઈ માન અમે તો હજી પાછા વળ્યા અહીંયાથી દોડીને આવી ઘરે ભાઈ આ એનું રોજ રોજનું છે રોજ રોજનું છે ને તમે આજે કયો છો પણ આજ સુધી એને મારી છેડતી નહોતી કરી હું જઈએ શેરીમાંથી નીકળું ને ત્યાં જ ઊભો હોય અને જ્યાં સુધી હું વહી ન જાઉં ને ત્યાં સુધી એવી નજરે જોતો હોય પણ મને નહોતી ખબર કે એ એક દિવસ આવું કરશે ભાભી હવે હું એકલી નહીં જાઉં ક્યાંય નહીં જાઉં તમારે પીવાની જરૂર નથી તો માતાજીને સમરણ કરવા માંડી એ મેરડી બા મને બસાવજો અમને ભાઈ માન બસકીને અમે ભાગીને આવ્યા એને એટલી એમ વાત કે એણે તારી સામે નજર બગાડી હું અત્યારે જ જાઉં છું એની પાસે
જોવાય એમ ઉતાવળે નહીં. ના જોવાય અશોક બાપરે. જો હા માં મેલડી છે ને અંધાઈ હારાવાના કર દે હે. તમે પેલા અંદર હાલો. બા અંદર આવતા રહ્યો. મને તો બહુ બીક લાગે છે આ સજ્ઞ. પણ હમણાં બા એ હું લઈ લઉં છું. તારી હિંમત કેમ થઈ મારી બેનની છેડતી કરવાની? હાય કોનો કોલર પકડી ખબર છે ને? હે આખા ગામમાં મારી રજા વગર પાંદડું નથી હલતું અને તું મારો કોલર પકડે છો. હજી તો આગ લાગી નથી. પેલા અહીંયા આવી ગયો તારી બેનને ખાલી આ મળી જ છે, હજી બીજું કાંઈ નથી કર્યું. એમાં હું એટલો બધો હરાવ થશે. આમ જો તારી બેને આપણે છે ને લગ્ન કરવાનો વિચાર છે. હે લગન વાળા, હું છે ને કોઈ ગરીબ માણાને મારી બેન પરણાવી દઉં, પણ તારી જેવા હરામી હારે તો કોઈ દી નહીં. એક વાત તો એ કે હરામી કહેતા પહેલા હોવાર વિચારી લેવાનું. અને બીજું તારામાં બુદ્ધિ જેવું કાંઈ છે નહીં. તારી ડોહી મારી પાસે પૈસા કેટલા છે ખબર છે? આખી હવેલી છે મોટી. તારી બેનને સુખમાં નખે કે દુઃખમાં? હે હા તમે છે ને બધા ભક્તિ કરી કરીને છે ને તમારા મગજ બધાના ઘાઈ ગયા. હે તરફ વિચારો. હાથે કરીને હું કામ કૂવામાં નાખશું? આ સામે આલીને માગવું આવે છે તો સ્પીકર લે ને. તારી પાસે પૈસા છે પણ સંસ્કાર છે? લે પૈસા હોય તો સંસ્કારની શું જરૂર છે તારે? તારી પાસે પૈસા છે, ભક્તિ છે? હે માણસો તું? હે તારી ગણતરી છે ને ગામમાં જનાવર આરે થાય છે. ઓય ભગતડા, તું મોટો ભગત છો ને એ બહુ ખબર છે. જોજે તારી બેનને છે ને તારા ઘરેથી ન ઉપાડ લો તો કહેજે. એ, મારી બેનને ઉપાડવાનું વાત નહીં કરતો, નકર છે ને તું દુનિયામાંથી ઉપડી જાય. તને ખબર નથી તે કોનો સાળો કર્યો છે? કોનો સાળો કર્યો છે એટલે હું કોનો સાળો કર્યો એટલે હું છો મારી મેલડી છે ને જેવી તેવી નથી હો. હા દિવસ સરે દિવસે તારા દેખાડે, એટલું યાદ રાખજે. હા તું બહુ મેલડી કરે છે ને. મને લાગે આ મેલડી રે ચમત્કાર તો દેખાડવો જ પડી છે. તું કહેશો કે તારી મેલડી મને પૂછશે એમ? હા જો હું તારા ઘેરે આવી, તારી બેનને ઘેરેથી ઉપાડી જાય અને તારી મેલડી છે ને મહાણી મેલડી, એને જો મૂળમાંથી ઉખાડી ન નાખું ને તો મને કહેજે. તને ખબર નથી જે મારી તાકાત કેટલી છે. એ તારી માતાજીનું થાપન હોય કે ફોટો હોય કે તમે જે પૂછતા હોય એને તો આમ ઉપાડીને આમ ઘા કરી દેવાની તાકાત રાખું છું. હે મેલડીને તું આમ ઘા કરવાની વાત કરશો? હે તારી હાથ પેઢી ઉતી છે ને ઉદ્ધાર નહીં થાય, બધાયને ભોગવવું પડશે. તું ખાલી બોલ્યો છો ને પણ ભોગવવું પડશે. એ ખાલી બોલ્યો ના પા કરીને બતાવી. હે પછી હું જોઉં છું કે તારી મહાણી મેલડી મારો વાળ વાંકો કેવી રીતે કરે છે. હે બહુ તને પાવર છે ને તારી મેલડીનો, તો એનાય પારખા કરી લેવાના થાય છે. હવે તો આ ગામ વસાડે તારી બેનને જરા હાથે દઈ દેતો, પણ હવે ઘેરે આવીને આ માથે ચડી. હે જા કહેજે તારી મેલડીને જે કરવું હોય ને એ કરી લે. કહું છું હું મારી મેલડીને. જા ને ભાઈ મેલડી વાળું. માં મેં કોઈ દી તારો દીવો ઓલાવા નથી દીધો, અને અત્યારે અમારા ઘરમાં અંધારું થવા જઈ રહ્યું છે. એમાં તું કેમ આવ સાલું મને બેઠી છો? માં કેમ સાલું મને બેઠી છો? અરે તું તો કળિયુગમાં એવી દેવ છો કે ખાલી આ ફોટા હમું જોવે ને ત્યાં કામ થઈ જાય. પણ અહીંયા તો આ અમારા ઘરની દીકરી
એની આબરૂ ઉપર કોક હાથ નાખે છે અને એ પાછો મને ધમકી મારે છે. અરે માં એણે એમ કીધું કે એ મેલડીને ફોટો એવું ઘા કરી દઉં એટલી તાકાત છે અને તું સાનું બની રે હે માં તું આવું સાંભળી કે હે અને માં કહેવાય છે કે મહાણી મેલડી એટલે હે જીવતાનું તો બધાય માતાજી શ્રીફળ લે પણ મરેલાનું જો શ્રીફળ લે ને તો એ એક તું છો માં. તો માં આવું કેમ થાય છે માં? કેમ થાય છે? માં મારા બાપ દાદા તને પૂછતા આવ્યા છે અને કોઈ દી બે મારા બાપ પાપાએ નહોતું સાંભળ્યું કે આપણા ઘરની આબરૂ ઉપર કોઈ ખરાબ નજર કરે. પણ માનું છું માં કે અત્યારે કળિયુગ છે પણ કળિયુગમાં તું જ ઊભી છો ને તો તારે માં તારે જ કાંક કરવું પડે. કાલ સવારે કોક વાતો કરજે કે જો આ મેલડી કરતો તો એની બેનને જ કોકે વીખી નાખી. માં આમાં મારી આબરૂ તો જાય જ પણ માં પેલા તને આ ગામવાળા તારી ઉપર આંગળી ચીંધશે માં, તારી ઉપર આંગળી ચીંધશે. તો માં તું તને ધ્યાન દે માં, ધ્યાન દે. અત્યારે તું કેમ આખું ઉસી ગઈ છો માં? આ ઘરમાં તે તો અજવાળું કર્યું તું અને અત્યારે તું જ આખું બંધ કરી દે તો અમારું શું થાય? તું તો અમારો આધાર છો બા, તું અમારો આધાર છો. તું અહીંયા શું કરસ? લે તો મારા સસરાના ઘરે આવ્યો ને. જો તારું મોઢું બંધ રાખ અને નીકળ મારા ઘરમાંથી. આહાહાહાહા. તું ગુસ્સો કરે ને ત્યારે તો હાય 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 ખતરનાક લાગે હો બાકી. તારું મોઢું બંધ કર ને નીકળ મારા ઘરમાંથી. આહા. નાલાયક. ભૈરા બજારમાં તો તું કોઈની બેનો દીકરીને નથી મૂકતો. હવે આટલી હિંમત આવી ગઈ છે તો કે તું ઘરમાં જઈને કોકની બેનો દીકરીને હેરાન કરીશ? અરે આ તો તારા ભાઈને મળવા આવ્યો તો. નથી મારો ભાઈ, નીકળ અહીંથી. નથી ઘરે તું નીકળ. અરે વાહ ભાઈ વાહ, આ તો કેવું તું દોડવું તું ને ઢાળ મળી ગયો. આ તો તારા ભાઈને બહુ પાવર હતો એની મેલડીનો એટલે એ પાવર ઉતારવા આવ્યો હતો. પણ કહેવાય ને કે ગોળનું ગાડું મળી ગયું. આ તારી મેલડી તો મારા માથે મહેરબાન થઈ ગઈ હોય એવું લાગે. એટલે ઘરે કોઈ નથી, તું ને હું, ઘર ખાલી છે. હે અરે જાતી થી ક્યાં રાણી? અરે આમ જો આ છે ને આમ જીદ નહીં કરવાની. અત્યારે તારો ભાઈ ઘરે નથી, હે કોઈ નથી એટલે અરે અરે સાલા મારા ભાઈને સાલા વેક મૂકવાની આને મૂકી.
ગયો ગયો રામ રમી ગયા ઓ પહાડી મેલડી મેલડી તારી મેલડી ક્યાં ગઈ તારી મેલડી ક્યાં ગઈ મેલડી ઘરમાં મેલડી હતી ગયો પતી ગયો પતી પૂરું થઈ ગયો મેલડી કરતો તો બહુ મેલડી હા જો આ તો મેં એવું સાંભળ્યું છે કે આ મેલડી મરદા બેઠા કરે હે તો આને કયો સંજીવન મારે માં મેલડી મરદા બેઠા કરશે એને આવું જ પડશે એને આવું પડશે ક્યાં આવે હું મુંજાતી નહીં હું બેઠો તારી માટે હો તમ તારે તારો ભાઈ ભલે આવી ગયો હું હાસવી લે તને પકડી કરતી એ માં મેલડી આ તારા ભક્તનો એ જીવ ગયો છે તારે એને બેઠો કરવાનો છે આજે તારી આમે તારા દીકરાને મારીને વયો છે માં તું તો લોટાના દાંત વાળી છે ને તું સમસાની માં વેરણી કહેવાય માં આજે આ બાજી તારા હાથમાં છે તારા હાથમાં છે માં તું તો જીવતા શ્રીફળ લઈને તારી પાસે આવે છે ને આજે આ મરેલો માણસ તારી પાસે શ્રીફળ લઈને આવવું જોઈએ માં તમારા ડોહા મરદા બેઠા નો થાય માણી મેલડી થી કાઈ નો થાય વાતો થાય હવે છે ને એ વિડિયોની ક્રિયાનો તૈયારી કરો મારી સામે ઝપટે આવ્યો તો મારે મને કહેતો તો કે મારી મેલડી હું છે મેલડી ક્યાં છે મેલડી બતાવો તો માં તારા ભક્તો ઉપર ભક્તિનો કલંક લાગે છે તારી ઉપર કલંક લાગે છે આજે જો આજે માસે મારા પતિને જીવનદાન નો આપ્યું ને તો તારી આ દીકરી આઈને પ્રાણ આપી દે માં આજે તારે આ તારી દીકરીનો પુકાર સાંભળવો પડશે માં મેલડી ભાભી મારો ભાઈ એ મારી મેલડી મારી આજે મારા ભાભીનું મંગળસૂત્ર હાચવી લીધું આજ મહિનામાં ક્યાં મહાની મેલડી મરતા બેઠા કરે જોઈ લીધું તે હાલો મારી મહાણીએ આને બેઠો કર્યો જોયું ને હા મારી માની તાકાત છે કે મરેલાને પણ બેઠા કરે છે ઈ મારી માં સંસાર મારી માં મેલડી હવે તું જો હસો જોયું ને તમે હે
હા મહાનની મેલડીમાં કેટલી તાકાત છે હે હા, મારે કોકને લાફો મારવો હોય ને તો હું વિચાર કરતો, પણ આજ તો ભાઈ આ તે જે આજીવન મહાણી મેલડીને પૂજી છે ને, એ મહાણી મેલડીની ભક્તિ બોલે કે આજે તને એક નવું જીવન મળ્યું. અને આપણા બાપા હતા ને એ એક વાત મને કરતા કે આપણી મેલડી તો મહાનની એવી છે કે એ જીવતા મરદા ખાય. તો બોલો મહાનની મેલડીની